નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજકેટ પ્રેક્ટિસ પેપર 1 જોઈશું, જેના જે પ્રશ્નો છે તમને ગુજકેટ અને નીટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો પહેલો ક્વેશ્ચન છે આજનો આપણો કે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. તો પહેલો વિકલ્પ જોઈએ, પ્રોટિસ્ટા અને મોનેરા જેવા સજીવોમાં કોષ વિભાજન પોતે જ એક પ્રજનનનો પ્રકાર છે. બરાબર, તો આ વિધાન સાચું છે. પ્રોટિસ્ટા જે છે એક કોષી સજીવો અને મોનેરા જેવા જે આદિકોષ કેન્દ્રી સજીવો છે એની અંદર કોષ વિભાજન દ્વારા જ નવી સંતતિ ઉત્પન્ન થતી હોય છે. બીજો વિકલ્પ છે અમીબા અને પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે. આ પણ સાચું છે. બરાબર, અહીંયા દ્વિભાજન પદ્ધતિથી પ્રજનન થશે અને નવી સંતતિ ઉત્પન્ન થાય. ત્રીજું જોઈએ, યીસ્ટમાં અલિંગી પ્રજનન દરમિયાન નાની કલિકાઓ સર્જાય છે જે બહુભાજનનું પરિણામ છે. હવે અહીંયા શબ્દ લખ્યું છે બહુભાજન, તો અહીંયા બહુભાજન નહીં આવે પણ અહીંયા અસમભાજન આવશે. બરાબર, અહીંયા શું આવે છે? અસમભાજન. બરાબર, એક કોષ મોટો બને છે જ્યારે બીજો કોષ નાનો બને છે, જેને આપણે કલિકા તરીકે ઓળખીએ છીએ, તે ત્યાંથી છૂટો પડે છે અને એક નવી યીસ્ટ તરીકે સર્જાય છે. તો અહીંયા અસમભાજનનું પરિણામ છે, આપણે એમ કહી શકીએ. માટે આ વિકલ્પ જે છે એ ખોટો થશે અને આપણો જે જવાબ છે એ સી થશે. બરાબર, પછીનો ક્વેશ્ચન લઈએ. નીચેનામાંથી સુસંગત છે તે જણાવવાનું છે. બરાબર, તો અહીંયા પહેલું છે સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ, તો એની અંદર મેગ્નેશિયમયુક્ત કવચથી આવૃત ઈંડા. તો અહીંયા આ અસંગત છે, કેમ કે અહીંયા કેલ્શિયમયુક્ત કવચ આવવું જોઈએ. બરાબર, ભ્રૂણ જનન, તો યુગ્મનજનું કોષ વિભાજન અને કોષ વિભેદન પામવું. ભ્રૂણ જનનનો મતલબ જ એવો થાય કે યુગ્મનજ પહેલાં શું થાય છે, કોષ વિભાજન પામીને મોટી સંખ્યામાં, એટલે કે કોષોનું વિભાજન થાય છે અને કોષોની સંખ્યા ત્યાં વધશે. બરાબર, અને પછી એ કોષોમાંથી ચોક્કસ જે કોષો છે એ પેશી અને અંગમાં જે છે ફેરવાય છે, એને આપણે કહીશું કોષ વિભેદન. બરાબર, તો ભ્રૂણ જનન એ યુગ્મનજનો જ આગળનો વિકાસ થઈ અને ભ્રૂણ જનન થતું હોય છે. માટે બી વિધાન જે છે સંગત છે. બરાબર, એટલે આપણો જવાબ બી આવશે. અહીં આપણે જોઈએ ત્રીજો વિકલ્પ છે અપત્ય પ્રસવી સજીવો, તો તરુણની ઉત્તરજીવિતાની તકો સૌથી ઓછી છે. તો અપત્ય પ્રસવી એટલે બાળ પ્રાણીને જન્મ આપનારા હોય એમાં વધુ હોય છે. બરાબર, ઓછી ના હોય. અને ચોથો વિકલ્પ તમે જોશો તો અસ્થિ મત્સ્ય અને જે દેડકાઓ છે તો એમાં સંતતિઓની ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના સૌથી ઓછી છે. સૌથી ઓછી નહીં આવે પણ શું આવશે? સૌથી વધુ આવશે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ આપણે અહીંયા શોધવાનો છે. બરાબર, તો પહેલું છે એક પેઢીથી બીજી પેઢીના સજીવ વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી. તો આ શું થશે? એને આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ. બરાબર, યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા, આને આપણે કહેવાય ભ્રૂણ જનન. બરાબર, અને લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના, તો એ શું થશે? જન્યુઓનું જોડાણ. બરાબર, તો માટે આપણો અહીંયા જવાબ એ આવશે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન લઈએ કે પરાગ માતૃકોષમાંથી ખાલી જગ્યા દ્વારા લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને એક્સ કહે છે, જ્યારે મહાબીજાણુ માતૃકોષમાંથી ખાલી જગ્યા દ્વારા મહાબીજાણુના નિર્માણને ઝેડ કહેવાય. તો અહીંયા આપણે જોઈએ તો પરાગ માતૃકોષ છે એમાંથી અર્ધીકરણની ક્રિયા થશે. ડબલ્યુ બરાબર આપણે વિચારીએ અર્ધીકરણ થાય. બરાબર, અર્ધીકરણની ક્રિયા થઈ અને લઘુ બીજાણુનું નિર્માણ થાય છે. બરાબર, એ આપણે જાણીએ છીએ. અને એ પ્રક્રિયાને શું કહેવાય? તો એક્સ બરાબર શું થશે? લઘુ બીજાણુ જનન કહેવાય. એ પ્રક્રિયા કઈ થશે? લઘુ બીજાણુ જનન. બરાબર છે. જ્યારે મહાબીજાણુ માતૃકોષમાંથી વાય બરાબર પણ શું થશે? અર્ધીકરણ દ્વારા મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહેવાય. બરાબર છે. એટલે ડબલ્યુ અને વાય એની જગ્યાએ અર્ધીકરણ આવશે, જ્યારે એક્સની જગ્યાએ લઘુ બીજાણુ જનન આવે અને આ ઝેડ છે ત્યાં મહાબીજાણુ જનન આવશે. બરાબર, તો માટે અહીંયા આપણો જે જવાબ છે એ થશે
બી. બરાબર. ડબલ્યુ અને અર્ધીકરણ છે ડબલ્યુ બરાબર, તો અહીંયા બી નહીં આવે પણ ડી આવશે, કેમ કે ડબલ્યુ અને વાય એ અર્ધીકરણ હતા, જ્યારે એક્સની જગ્યાએ શું આવે? લઘુ બીજાણુજનન, અને ઝેડની જગ્યાએ મહાબીજાણુજનન આવશે. બરાબર, માટે ડી જવાબ આવે છે. આપણને આકૃતિ આપેલી છે અને એની અંદર એ બી અને સીનો જે ક્રમ છે એ બી અને સી એ શું છે? બરાબર, એ આપણે કહેવાનું છે. તો અહીંયા એ જે છે એ સ્ત્રી કેસર દર્શાવતું જે જાસૂદ છે એનું પુષ્પ છે. બરાબર, એટલે એમાં આપણે જાણીએ છીએ સ્ત્રી કેસર દર્શાવતું જાસૂદનું પુષ્પ વિચ્છેદિત પુષ્પ બતાવેલું છે. જ્યારે બી આકૃતિ છે એ અફીણ અથવા તો પાપાવરનું બહુ સ્ત્રીકેસરયુક્ત સ્ત્રીકેસર આપેલું છે, અને જે સી છે એ ચંપા અથવા તો માઇકેલિયાનું બહુ સ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર છે. બરાબર, માટે અહીંયા જવાબ જે છે એ બી આવશે. બરાબર, આ બધી જ આકૃતિઓ આપણને બુકની અંદર આપેલી છે અને આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે એમાંથી. નીચેનામાંથી અસંગત જોડ શોધો. તો પહેલું છે સૌથી જૂનું બીજ જે લ્યુપાઇનનું છે, તો આ સાચું છે. લ્યુપાઇન આર્કિટિક્સ, બરાબર, જે આર્કટિક ટૂરમાંથી આપણને ખોદી કઢાયેલ છે, તો એ જવાબ જે છે એ સાચી જોડ થશે. ખજૂરીનું વૈજ્ઞાનિક નામ ફોનિક્સ ડેક્ટાઇલોફેરા છે, તો આ પણ સાચું છે. 10,000 વર્ષની સુષુપ્તા પછી પુષ્પો ઉત્પન્ન કર્યા હોય તેવી વનસ્પતિ ખજૂરી છે, પણ ખજૂરી નહીં આવે અહીંયા. બરાબર, અહીંયા આવશે લ્યુપાઇન્સ. બરાબર, લ્યુપાઇન્સ જે છે એની અંદર 10,000 વર્ષની સુષુપ્તા પછી પણ બીજ અંકુરિત થયા હોય તેવા પુરાવાઓ મળ્યા છે. બરાબર, તો માટે આપણો જે અસંગત જોડમાં સી જવાબ આવશે. બરાબર, ડી સાચું છે, અફલિત ફળ જેમાં કેળા આવે. પછીનો આપણો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ વનસ્પતિઓ એવી છે કે જેમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં સંકળાયેલું હોય? તો અહીંયા કાજુ, સ્ટ્રોબેરી અને સફરજન, આ ત્રણેયની અંદર પુષ્પાસન પણ ફળના નિર્માણમાં સંકળાયેલું છે. એટલા માટે આવા જે ફળ છે એને આપણે કૂટ ફળ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, પછીનો ક્વેશ્ચન લઈશું. માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલ એક જોડ અંડપિંડો, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો અને એક જોડ સ્તન ગ્રંથિઓ, એમ આ તમામ શામાં મદદરૂપ થાય? બરાબર, તો પહેલું છે અંડકોષપાત અને ફલન, તો આ સાચું છે. બરાબર, આ બધા જ અંગો છે. અંડકોષપાતની અંદર અંડપિંડ જે છે એ મદદરૂપ થાય છે. ફલનની અંદર પણ જે છે એ અંડવાહિની મહત્ત્વનો ભાગ ભજવે છે. ગર્ભધારણ, તો એમાં ગર્ભાશય મહત્ત્વનો ભાગ ભજવે. જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયા, તો અહીં પણ જે છે એ ગ્રીવા અને યોનિમાર્ગ ભેગા મળી અને જન્મનળી બનાવે છે એવું આપણે જાણીએ છીએ. બરાબર, અને બાળ સંભાળની પ્રક્રિયા જે સ્તન ગ્રંથિ દ્વારા બાળકને પોષણ પૂરું પાડવામાં આવતું હોય છે, એટલે કે બાળ સંભાળની પ્રક્રિયા પણ થાય. માટે અહીંયા આપેલ તમામ એવો જવાબ આવશે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન આપણે લઈશું. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે જણાવો. તો અહીંયા શિશ્નાગ્ર જે શિથિલ ગડીમે ત્વચા દ્વારા આવૃત છે તેને અગ્ર ત્વચા કહે છે, તો આ વિધાન સાચું છે. અંડવાહિની, ગર્ભાશય અને યોનિમાર્ગ ભેગા થઈ અને સહાયક નલિકાઓની રચના કરે છે, તો આ પણ સાચું છે. શુક્રાશય રસમાંથી શુક્રકોષો બાદ કરી દઈએ તો વીર્ય બને, આ ખોટું વિધાન છે. બરાબર, શુક્રાશય રસ અને એની સાથે શુક્રકોષો ભળે છે. બરાબર, આ ઉપરાંત જે સહાયક ગ્રંથિઓ છે
એનો સ્ત્રાવ બળે છે ત્યારે વીર્યનું નિર્માણ થતું હોય છે, બરાબર. માટે આ સી જે છે એ ખોટું વિધાન થશે, બરાબર. અને ડી જોઈએ તો વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની એ સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ સાંભળવો તે છે, બરાબર. તો આ પણ સાચું છે. પછીનો ક્વેશ્ચન લઈએ. નીચેનામાંથી સંગત રચના પસંદ કરો. પહેલું છે અંડપિંડની નજીક રહેલ ગળણી આકારનો ભાગ, એને ઇથમસ કહેવાય. તો અંડપિંડની નજીક જે ગળણી આકારનો ભાગ હોય છે એને આપણે અંડવાહિની નિવાપ તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી તુંબિકાનો ભાગ આવે છે અને પછી ઇથમસનો ભાગ આવે છે. આવી રીતે 3 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર. માટે પહેલું ખોટું છે. અંડવાહિની નિવાપની કિનારીએ જોવા મળતા આંગળી જેવા પ્રવર્તો, જેને ફિમ્બ્રી કહેવાય. તો અહીંયા આ જે રચનાઓ છે એને આપણે શું કહીશું? ફિમ્બ્રી કહેવાય છે, બરાબર. ફિમ્બ્રીનું કાર્ય શું હોય? તો ફિમ્બ્રી જે છે એ સતત હલનચલન કરતી હોય અને પરિણામે અહીં જે અંડકોષ હોય એમાંથી અંડપિંડ છે એમાંથી અંડકોષ મુક્ત થાય. એ અંડકોષ છે એને એકત્રિત કરવામાં આ ફિમ્બ્રી મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે અહીંયા બી જવાબ એ સંગત રચના થશે. પછી છે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરતી રચના, એને તુંબિકા કહેવાય. તો આ એનું કાર્ય આપણે ફિમ્બ્રીનું આ કાર્ય નીચે આપેલું છે, તુંબિકાનું નથી. અંડવાહિનીનો જે અંતિમ સાંકડું પોલાણ ધરાવતો ભાગ છે એને અંડવાહિની નિવાપ કહેવાય, પણ એને અંડવાહિની નિવાપ ના કહેવાય. અંતિમ જે ભાગ છે એ થશે ઇથમસ થાય છે અને જે ગર્ભાશયમાં ખુલે છે એમ કહી શકાય, બરાબર. માટે અહીંયા આપણે જોયું એ પ્રમાણે કે આપણો અહીંયા જવાબ જે છે એ બી આવે છે. પછીનો ક્વેશ્ચન લઈએ કે નીચેનામાંથી કેટલા વિધાનો જરાયુ વિશે સાચા અને ખોટા છે તે આપણે જણાવવાનું છે. તો અહીંયા પહેલું છે જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે. તો આ વિધાન સાચું છે, એમાંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, એટલે પહેલું વિધાન અહીંયા સાચું છે, બરાબર. પછી જોઈએ બીજું છે જરાયુ દ્વારા એચસીજી એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, HPL એટલે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજન્સ જેવા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. આ વિધાન પણ સાચું છે, બરાબર. પછી છે કે ત્રીજું વિધાન જોઈએ, જરાયુ અંકુર અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈને ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે સંયુક્ત રીતે જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે તેને જરાયુ કહેવાય. તો આ પણ સાચું વિધાન છે. ચોથું જોઈએ, ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડવા તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત જે CO2 અને નકામા પદાર્થોનો નિકાલમાં જરાયુ એ સંકળાતો નથી. તો આ વિધાન ખોટું છે. અહીંયા જરાયુ મહત્ત્વનો ભાગ ભજવે છે, આ જરાયુનું જ કાર્ય છે. માટે એક ચોથું વિધાન ખોટું છે. પાંચમું જોઈએ, ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરતો જરાયુ એ ભ્રૂણ સાથે ગર્ભનાળથી જોડાયેલો હોય છે. તો આ વિધાન જે છે એ સાચું છે, બરાબર. માટે અહીંયા આપણે જોઈએ તો પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું વિધાન સાચું છે, જ્યારે ચોથું વિધાન એ ખોટું છે. માટે ડી જવાબ આવશે અહીંયા, બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે ઉલ્વજળ કસોટી એ શું છે? તો પહેલું છે વંધ્યત્વ નિવારણ માટે ઉપયોગમાં લેવાતી સહાયક પ્રજનન પદ્ધતિ છે. તો ખોટું છે. વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહીની રંગસૂત્ર ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ છે. તો આ સાચું વિધાન થશે, બરાબર. અહીંયા વિકાસશીલ ભ્રૂણ છે એની ફરતે જે ઉલ્વ પ્રવાહી છે એની અંદર જે રંગસૂત્ર ભાત છે એના આધારે આપણે ભ્રૂણનું જાતીય પરીક્ષણ થઈ શકે છે, બરાબર. માટે બી જવાબ આવશે. સી જોઈએ તો યૌન સંબંધિત રોગોની ચકાસણી માટે ઉપયોગ કરાતી કસોટી છે, આ પણ નહીં આવે. અને ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ સાથે સંકળાયેલી પદ્ધતિ છે એ પણ નહીં આવે, બરાબર. પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા જાતીય સંક્રમિત ચેપની દર્શાવેલ જોડ સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલી ઇન્જેક્શનની સોય અને વાઢકાપના સાધનો વગેરેની અદલાબદલીથી ફેલાઈ શકે છે? તો અહીંયા આ જે છે એમાં જવાબ આવશે એઇડ્સ અને હિપેટાઇટિસ બી, જેની અંદર સંક્રમિત એટલે કે
ચેપગ્રસ્ત વ્યક્તિ હોય, એડ્સગ્રસ્ત વ્યક્તિ હોય અથવા હિપેટાઇટિસ બી ગ્રસ્ત વ્યક્તિ હોય એ ઇન્જેક્શનની સોય અથવા એનું વાટકાપના સાધનોની અદલાબદલી થઈ જાય, સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલી સોય અને એના માટે વપરાયેલ વાટકાપના સાધનોનો જો ઉપયોગ થાય તો આ રોગ જે છે એ ફેલાઈ શકે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈએ. IUI શું છે? તો પહેલાં આપણે એનું પૂરું નામ જોઈ લઈએ. ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન એટલે કે અંતઃગર્ભાશય વીર્યસેચન. હવે વીર્યસેચનનો મતલબ એવો થાય કે વીર્યને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ, એને આપણે શું કહીશું? IUI અથવા તો અંતઃગર્ભાશય વીર્યસેચન. વીર્યને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં દાખલ કરવું એને આપણે વીર્યસેચન કહેવાય. બરાબર. અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવાની જે પદ્ધતિ છે એને આપણે IUI તરીકે ઓળખીએ છીએ. અહીંયા માટે જવાબ અહીંયા એ આવશે. જનનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાતી આલેખીય રજૂઆત કયા વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવી છે? જેને આપણે પુનેટ સ્ક્વેર તરીકે ઓળખીએ છીએ અને જે રેજિનાલ્ડ સી પુનેટ નામના વૈજ્ઞાનિકે વિકસાવી છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ઘટના જ સહપ્રભાવિતા વ્યક્ત કરે છે? તો પહેલું છે IA અને સ્મોલ I બંને સાથે હાજર હોય ત્યારે ફક્ત IAનું અભિવ્યક્ત થવું. તો અહીંયા સંપૂર્ણ પ્રભુતા થઈ જશે, માટે સહપ્રભાવિતા અહીંયા નહીં જોવા મળે. IB અને સ્મોલ I બંને સાથે હાજર હોય ત્યારે ફક્ત IBનું જ અભિવ્યક્ત થવું, તો અહીંયા પણ સંપૂર્ણ પ્રભુતા થશે. પણ IA અને IB બંને હાજર હોય અને બંને અભિવ્યક્ત થાય, બરાબર, એટલા માટે આપણે શું કહીશું? એને સહપ્રભાવિતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. IA માટે IA અને IB ભેગા થાય ત્યારે જે રુધિર જૂથ બને છે કયું થશે? AB રુધિર જૂથ બને છે. બરાબર. માટે C જવાબ અહીંયા આવે છે. ઓકે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે ક્રોસ એમાં રંગસૂત્ર પરના બે જનીનો Y અને W એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા છે. બરાબર. તથા ક્રોસ બીમાં જે રંગસૂત્ર પરના બે જનીનો W અને M એકબીજાથી ખૂબ દૂર ગોઠવાયેલા છે. તો ક્રોસ A અને ક્રોસ બીના દ્વિસંકરણ પ્રયોગના પરિણામ માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પાડી શકાય છે? તો હવે અહીંયા શું કીધું છે? રંગસૂત્ર પરના બે જનીનો એકબીજાની ખૂબ નજીક હોય અને બીજું જે ક્રોસ બી આપ્યું છે એમાં ખૂબ દૂર હોય. તો આ સહલગ્નતા અને વ્યતિકરણ સાથે સંકળાયેલો ટોપિક છે. બરાબર. તો અહીંયા જે જવાબ આવશે એ આ રીતે થશે કે ક્રોસ એની અંદર શું થશે? પુનઃસંયોજિત સંતતિનું પ્રમાણ ઓછું હશે. પુનઃસંયોજિતનો મતલબ શું થાય? બિન પિતૃજીવી, પિતૃઓ જેવી ન હોય એવી સંતતિનું પ્રમાણ ખૂબ ઓછું હશે. આમ તો સહલગ્નતા અને પુનઃસંયોજનમાં એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની કે ઓલવેઝ પિતૃ જેવી સંતતિનું પ્રમાણ વધારે હોય છે. પણ જો જનીનો ખૂબ જ નજીક હોય, બરાબર, તો પિતૃ સંતતિનું પ્રમાણ ખૂબ વધારે હોય. જ્યારે પિતૃઓ જેવી સંતતિ ન હોય એટલે કે બિન પિતૃઓ જેવી સંતતિનું પ્રમાણ જે છે ખૂબ જ ઓછું હોય છે. અને ક્રોસ બીની અંદર પુનઃસંયોજિત સંતતિનું પ્રમાણ વધુ જોવા મળશે, કેમ કે જનીનો જેમ જેમ દૂર ગોઠવાશે એમ જે પિતૃઓ જેવી ન હોય તેવી સંતતિ એટલે કે બિન પિતૃ સંતતિ અથવા પુનઃસંયોજિત સંતતિ એવો શબ્દ વાપરી શકાય, જેનું પ્રમાણ વધુ જોવા મળશે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે જનીનો ખૂબ નજીક હોય તો પુનઃસંયોજિત સંતતિનું પ્રમાણ ઓછું છે અને જનીનો દૂર હોય તો પુનઃસંયોજિત સંતતિનું પ્રમાણ વધુ જોવા મળશે. બરાબર. માટે અહીંયા બી જવાબ આવશે. નીચેનામાંથી રંગસૂત્રીય અનિયમિતતાઓ કેટલી છે તે માટે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે ડાઉન સિન્ડ્રોમ. હવે ડાઉન સિન્ડ્રોમ જે છે 21મી ટ્રાયસોમી છે, એટલે 21મું જે રંગસૂત્ર છે ત્યાં 2ની જગ્યાએ
3 રંગસૂત્રો આવી જાય એટલે આ રંગસૂત્રીય અનિયમિતતા છે એટલે પહેલું આવશે. હિમોફિલિયા એ મેન્ડેલિયન અનિયમિતતાની અંદર આવે. થેલેસેમિયા પણ મેન્ડેલિયન અનિયમિતતાની અંદર આવે. સિકલ સેલ એનિમિયા પણ મેન્ડેલિયન અનિયમિતતાની અંદર આવશે. જ્યારે ટર્નર સિન્ડ્રોમ છે X0 પરિસ્થિતિ, બરાબર, એમાં એક રંગસૂત્ર ઓછું હોય છે, બરાબર, માટે આ રંગસૂત્રીય અનિયમિતતા આવશે એટલે બીજું આ થશે. ફિનાઇલ કીટોન્યુરિયા આ પણ જે છે એ મેન્ડેલિયન અનિયમિતતા છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ મેન્ડેલિયન અનિયમિતતા થશે. અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ XXY પરિસ્થિતિ, બરાબર, એટલે કે લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી પણ જેને કહેવાય, આ પણ રંગસૂત્રીય અનિયમિતતા છે. જ્યારે આલ્કેપ્ટોન્યુરિયા અને રંગઅંધતા એ બંને મેન્ડેલિયન અનિયમિતતાઓ થશે. માટે અહીંયા જવાબ જે છે 3 આવે છે, બરાબર. તો પ્રશ્ન આનાથી થોડોક અલગ એમ પણ કરીને પૂછાય કે મેન્ડેલિયન અનિયમિતતાઓ કેટલી છે, તો આ 3 સિવાયની ગણીને આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ લખવાની થશે, બરાબર છે. પછીનો ક્વેશ્ચન લઈએ. નીચેનામાંથી ખોટી જોડ શોધીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે ફ્રેડરિક મિશર, જેને એક્સરે વિવર્તનની માહિતી આપી. તો પહેલી તો આ જ ખોટી જોડ છે, બરાબર. એમાં મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન આવશે, બરાબર. બીજું છે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન, જેને ન્યુક્લિયનની વાત કરી છે. તો આ પણ ખોટી જોડ છે. ત્રીજું છે આપણે જોઈએ તો વોટસન અને ક્રિક. તો વોટસન અને ક્રિકે બેવડી કુંતલમાં રચના ધરાવતું ડીએનએનું મોડેલ રજૂ કર્યું છે. તો આ સાચું છે. ઇરવિન ચારગાફની વાત કરીએ તો A અને T તથા G અને C વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે તેવું એને દર્શાવ્યું. આ પણ સાચું છે. અને ફ્રેડરિક ગ્રીફ જે પરાંતરણનો પ્રયોગ, પણ પરાંતરણ નહીં આવે, અહીંયા રૂપાંતરણ આવશે. રૂપાંતરણનો પ્રયોગ એને કરેલો છે. માટે 1, 2 અને 5 નંબરનું જે વિધાન છે એ આપણે જોયું એ તો ખોટા છે. બાકીના જોઈએ. આલ્ફ્રેડ હર્સી અને માર્થા ચેઇઝ, જેને રેડિયો એક્ટિવિટી દ્વારા ડીએનએ જનીન દ્રવ્ય છે તે દર્શાવો તો પ્રયોગ રજૂ કર્યો છે, બરાબર. તો હર્સી અને ચેઇઝે રેડિયો એક્ટિવિટીની વાત કરેલી છે, આ સાચું છે. મેસેલ્સન અને જે સ્ટાલ છે એને ડીએનએનું અધ્રુઢીગત સ્વયંજનન દર્શાવતો પ્રયોગ દર્શાવ્યો છે. તો આ પણ સાચું થશે, બરાબર. એટલે એ વિકલ્પ આવશે. પહેલું, બીજું અને 5મું જે છે અસંગત થશે, બરાબર. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલું છે કોઈ પણ 2 વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવાની ત્વરિત રીત, એને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહીએ છીએ. તો આ સાચું વિધાન છે. જે ડીએનએ અનુક્રમોમાં ડીએનએનો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય તેને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીએ છીએ. તો આ પણ સાચું છે. VNTRનું કદ 0.1 થી 20 kb હોય, આ પણ સાચું છે. આપેલ તમામ વિધાનો સાચા થશે અહીંયા, બરાબર છે. પછીનો ક્વેશ્ચન લઈએ કે મનુષ્યના અંદર લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવતનો ખ્યાલ મેળવાયો છે, બરાબર. તો જેને શું કહેવાય? તો 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવતનો ખ્યાલ મેળવાયો છે, જેને SNPs કહેવાય, બરાબર છે. સ્નિપ્સ પણ જેને આપણે કહીએ છીએ, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, એવું એનું નામ થશે, બરાબર. તો એકલ બેઝ ડીએનએ તફાવત જેને આપણે SNPs તરીકે ઓળખીએ છીએ. પછીનો ક્વેશ્ચન લઈએ. કઈ જોડ સાચી રીતે મેળવાઈ છે? તો જે ઝેડ જનીન છે ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. તો આ ખોટું છે, બરાબર. પહેલું જે ઝેડ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે. એ જનીન પરમિએઝનું સંકેતન કરે. તો આ પણ ખોટું છે. એ ટ્રાન્સ એસિટાઇલેઝ માટે આવશે ને વાય જનીન જે છે પરમિએઝ માટે આવે છે, બરાબર. તો માટે આ વિધાન સાચું અહીંયા થશે. આઈ જનીન છે એ લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરશે, માટે આ સાચી રીતે મેળવાયેલ છે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. તો એમઆરએનએની અંદર કેટલાક ભાષાંતરિત નથી તેવા વધારાના અનુક્રમ આવેલા છે, જેને શું કહે છે? અને તેના સ્થાન અને કાર્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે.
તો ભાષાંતરિત ન હોય એને આપણે યુટીઆર કહીશું. યુટીઆરનો મતલબ જ થાય છે અનટ્રાન્સલેટેડ રિજિયન. બરાબર. જે પ્રારંભિક સંકેત પહેલાં હોય અને સમાપ્તિ સંકેત પછી જે છે એનું સ્થાન હોય છે. કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે એ આવશ્યક હોય છે. માટે બી જવાબ આવશે અહીંયા. નીચેનામાંથી કયો સમૂહ ખોટો છે તે શોધવાનો છે. તો પાણીના માધ્યમ દ્વારા ફેલાતા રોગો, તો ટાઇફોઇડ, એમીબિયાસિસ, એસ્કેરિયાસિસ, આ ત્રણ પાણીના માધ્યમ દ્વારા ફેલાય છે એટલે સાચો વિકલ્પ છે. મચ્છર દ્વારા ફેલાતા રોગોમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફિલારિયાસિસ આ બધા જ મચ્છર દ્વારા ફેલાતા રોગો છે. આ પણ સાચું થશે. રસી દ્વારા નિયંત્રિત થયેલ રોગો જેમાં પોલિયો, ડિપ્થેરિયા, ન્યુમોનિયા, ટીટેનસ, તો આ બધા જ રસી દ્વારા નિયંત્રિત થયેલા છે. એનો મતલબ કે છેલ્લો જ જે છે ખોટો સમૂહ છે. જોઈએ આપણે વાયરસ દ્વારા ફેલાતા રોગોમાં જોઈએ ન્યુમોનિયા, તો આ બેક્ટેરિયા દ્વારા થાય છે. ટાઇફોઇડ, કોલેરા, એસ્કેરિયાસિસ આ કૃમિજન્ય રોગ છે. માટે અહીંયા જે છે ડી જે છે એ ખોટો જવાબ આવશે. બરાબર. એટલે કે ડી ખોટો સમૂહ છે અને આપણો જવાબ થશે અહીંયા ડી. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. નીચે આપેલી આકૃતિ માટે યોગ્ય ન હોય તેવો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણને આકૃતિ એન્ટીબોડીની આપેલી છે. બરાબર. તો એના અનુસંધાનમાં આપણે જોઈએ તો પહેલો જે વિકલ્પ છે તેમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા અને 2 એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય. તો અહીંયા આપણે સાચું છે. તમે જોઈ શકો છો આ 2 હેવી ચેન હોય એટલે H2 અને 2 લાઇટ ચેન હોય આરી માટે L2 તરીકે ઓળખાય છે. બરાબર. અને 2 એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય છે એટલે પહેલું વિધાન ઓકે છે. બીજું જોઈએ કે તે રુધિરમાં જોવા મળતું પ્રોટીનનું બનેલું સૈન્ય છે જે બી લસિકા કોષો દ્વારા સર્જાય. તો આ પણ સાચું છે. એન્ટીબોડી જે છે એ પ્રોટીનનું સૈન્ય છે અને બી લસિકા કોષોમાંથી જ સર્જાય છે. તેના દ્વારા CMI કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા દર્શાવે છે. આ ખોટું છે. બરાબર. કોષ રસીય પ્રતિકારકતા એ એન્ટીબોડી દ્વારા જે છે એ દર્શાવાય છે. આપણે એમ પણ કહી શકીએ. બરાબર. તરલ રસ પ્રતિકારકતા પ્રતિચાર એ દર્શાવાય છે. CMI એ ટી કોષો દ્વારા કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા માટે જવાબદાર ટી કોષો છે. બરાબર. માટે આ વિધાન જે છે અસંગત છે અથવા તો ખોટું છે એમ કહી શકાય. બરાબર. તેના દ્વારા તરલ પ્રતિકારકતા પ્રતિચાર દર્શાવાય છે. આ સાચું છે. ઓકે. માટે અહીંયા સી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. નીચેનામાંથી શાનો ઉપયોગ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ લાભદાયક છે? તો એફિડ્સથી છુટકારો મેળવવા માટે લેડી બર્ડ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે ડ્રેગન ફ્લાય જેવા ભૃંગ કીટકો જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે જવાબ અહીંયા એ આવશે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી સાચા વિધાનો શોધી અને યોગ્ય વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે. તો આપણે વિધાનો જોઈએ. પહેલું છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને કારણે ઉત્પન્ન થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય ઉપર હોય. તો બેઠું વાક્ય છે બુકનું સાચું છે. ખીરાનું આથવણ ચીજ બનાવવાની પ્રક્રિયા અને પીણાના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ H2 ઉત્પન્ન થાય. આવું આ ખોટું છે. CO2 અહીંયા ઉત્પન્ન થશે. અને ત્રીજું છે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા CH4, CO2 અને H2 સર્જે છે. આ વિધાન સાચું થશે. બાયોગેસ પ્લાન્ટમાં સર્જાતા વાયુઓ CH4, CO2 અને H2 છે, જ્યારે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં મળતા વાયુઓમાં CH4, CO2 અને H2S છે. આ વિધાન સાચું છે. બરાબર. સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજ અને ઢોરના આમાશયમાં જોવા મળતા બેક્ટેરિયા મિથેનોજેન્સ પ્રકારના હોય. આ પણ સાચું છે. એટલે માત્ર એક બીજું વિધાન જ અહીંયા ખોટું છે. બરાબર. બાકીના જે પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું એ બધા સાચા વિધાનો છે. ઓકે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ની જે રચના છે એના માટેનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ અહીંયા આપણે પસંદ કરવાનો છે. તો પ્રાથમિક સ્લજ, પછી ફ્લોક્સ, પછી ક્રિયાશીલ સ્લજ અને બાયોગેસ પહેલો છે. તો પહેલાં પ્રાથમિક સ્લજ બનશે, ફ્લોક્સનું નિર્માણ થશે, પછી ક્રિયાશીલ સ્લજ હોય છે અને છેવટે બાયોગેસનું નિર્માણ થતું હોય છે. માટે અહીંયા એ વિધાન જે છે એ સાચો ક્રમ દર્શાવે છે અહીંયા. બરાબર. એના માટે તમારે થિયરીને ખાસ સમજવી જરૂરી છે કે પ્રાથમિક સ્લજ કોને કહેવાય, ફ્લોક્સ શું છે, ક્રિયાશીલ સ્લજ કોને કહેવાય અને બાયોગેસનું નિર્માણ કઈ રીતે થાય. બરાબર છે. તો માટે અહીંયા જવાબ એ આવશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ઇકોઆર1 માંના
નામકરણને અનુસરીને કઈ બાબત ખોટી રીતે વિકલ્પમાં દર્શાવી તે જણાવવાનું છે. તો અહીંયા પહેલું આપ્યું છે પ્રથમ અક્ષર ઈશ્ચેરિસિયા પ્રજાતિમાંથી લેવાય, તો આ વિધાન સાચું છે. એ પ્રજાતિમાંથી લેવાયો છે. બીજા જે બે અક્ષરો છે સીઓ, જે આદિકોષ કેન્દ્રીય કોષની જાતિ જેમ કે કોલાઈમાંથી લેવામાં આવેલ છે કે જેમાંથી તેમને અલગ કરેલા છે, તો આ પણ સાચું વિધાન થશે. ત્રીજું વિધાન છે RARY 13 જાતના નામ પરથી લેવામાં આવેલ છે, તો આ પણ અહીંયા સાચું થશે. બરાબર. જ્યારે ચોથું જે વિધાન છે આપણું રોમન અંક 1 આ ઉત્સેચકને જે બેક્ટેરિયામાંથી અલગ કરાયો છે તે બેક્ટેરિયાનું વર્ગીકરણમાં પ્રથમ સ્થાન દર્શાવે છે, તો આ વિધાન અહીંયા ખોટું છે. તો આ જે રોમન અંક 1 છે ને એ બેક્ટેરિયાને જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હોય તે દર્શાવે છે. માટે અહીંયા ડી જે છે અસંગત વિધાન છે અથવા ખોટું છે. માટે આપણો જવાબ અહીંયા ડી આવશે. પછીનો ક્વેશ્ચન છે થર્મોસ્ટેબલ DNA પોલિમરેઝ ઉત્સેચક શેમાંથી અલગ કરાયો છે? તો એ થર્મસ એક્વેટિક્સ નામના જે બેક્ટેરિયા છે એમાંથી અલગ કરવામાં આવતો હોય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ જોડીઓમાંથી સાચી જોડી માટે વિકલ્પ અહીં પસંદ કરવાનો છે. તો પહેલું છે લેપિડોપ્ટેરા, જે તમાકુની કલિકા કીટકો અને સૈનિક કીટકો તરીકે ઓળખાય છે. તો અહીંયા લેપિડોપ્ટેરાની અંદર તમાકુની કલિકા કીટકો અને સૈનિક કીટકોનો સમાવેશ થાય, માટે અહીંયા જવાબ જે છે એ 1 આવશે. બરાબર છે. એટલે અહીંયા પહેલું સાચું છે. બીજું કોલિયોપ્ટેરા જે છે એમાં માખીઓ મચ્છર આવે, તો અહીંયા માખીઓ અને મચ્છર નહીં આવે. બરાબર. તો કોલિયોપ્ટેરાની અંદર ભૃંગ કીટકોનો સમાવેશ થાય, ભૃંગ કીટકો. બરાબર છે. માટે આ નહીં આવે. ડિપ્ટેરનની અંદર માખીઓ અને મચ્છરનો સમાવેશ થશે. માખીઓ અને મચ્છરનો સમાવેશ ડિપ્ટેરનમાં થતો હોય છે, માટે આ પણ નહીં આવે. હજી પહેલું જ આપણું સાચું છે. બરાબર. બીજું આપણે જોઈએ આગળ. તો કપાસ જે છે એ ક્રાય 1 કેપિટલ A કેપિટલ C અને ક્રાય 2 કેપિટલ A સ્મોલ b જે છે કપાસના બોલવોર્મ્સનું નિયંત્રણ કરે. તો અહીંયા મારા ખ્યાલથી લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. સ્મોલ સીની જગ્યાએ કેપિટલ C આવી ગયું છે. ક્રાય 1 કેપિટલ A સ્મોલ c અને ક્રાય 2 કેપિટલ A સ્મોલ b જે છે કપાસના બોલવોર્મ્સનું નિયંત્રણ કરતા હોય છે. જ્યારે પાંચમું જોઈએ તો આપણે ક્રાય 1 કેપિટલ A સ્મોલ b જે છે એ કોર્ન બોરરનું નિયંત્રણ કરે છે. બરાબર. માટે પહેલું, ચોથું, પાંચમું સાચા છે. ઓકે. અને સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનનો મુખ્ય ઘટક લખ્યું છે, પણ વાસ્તવમાં પરિપક્વ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હોય નહીં, માટે આ પણ ખોટું છે. માટે આપણો જવાબ એ આવશે અહીંયા. પછીનો પ્રશ્ન છે કયું વિધાન ખોટું છે? તો પહેલું છે બેસિલસ તુરિન્જીએન્સિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું કીટનાશક પ્રોટીન નિષ્ક્રિય અવસ્થામાં હોવાથી બેસિલસને મારી શકતું નથી, તો આ વિધાન સાચું છે. બીજું આપણે વિધાન જોઈએ કે ભાઈ બેસિલસ તુરિન્જીએન્સિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું કીટનાશક પ્રોટીન કીટકના આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે નિષ્ક્રિય સ્વરૂપમાંથી સક્રિય સ્વરૂપમાં ફેરવાતા અહીંયા કીટકનું મૃત્યુ થાય છે, તો આ પણ સાચું વિધાન છે. અહીંયા આલ્કલાઇન પીએચના કારણે એ નિષ્ક્રિય સ્વરૂપમાંથી સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જતું હોય છે. ત્રીજું વિધાન લઈએ તો બીટી જે વિષ છે, વિષકારક જનની પસંદગીનો આધાર પાક અને નિર્ધારિત કીટકો પર નથી, પરંતુ પર્યાવરણીય ફેરફારોને સંલગ્ન છે. તો આ ખોટું વિધાન થશે, કેમ કે જનીનની પસંદગીનો આધાર પાક અને નિર્ધારિત કીટકો પર હોય જ એમ. બરાબર છે. માટે અહીંયા સી જે છે ખોટું વિધાન છે, જે આપણો જવાબ થશે. અને છેલ્લું વિધાન બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે અને જે કીટકના આંતરડામાં સક્રિય સ્વરૂપ ધારણ કરે છે, તો આ પણ સાચું વિધાન છે. માટે આપણો જવાબ અહીંયા સી આવશે. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરતી નથી? બરાબર. તો અહીંયા જે અજૈવિક પરિસ્થિતિઓ છે એ નક્કી નહીં કરે, બાકીની ભૂમિની સંરચના, એનું સંગઠન, એના કણોનું કદ, કણોનું સામૂહિકરણ, આ બધા જ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. અહીં પૂછ્યું છે નક્કી કરતી નથી, માટે અજૈવિક પરિસ્થિતિઓ અહીંયા જવાબ આવશે. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈશું. ઉત્તર અમેરિકાના રણમાં જે કાંગારૂ ઉંદર છે પાણીના બાહ્ય સ્ત્રોતના ગેરહાજરીમાં કઈ અનુકૂળતાઓ ધરાવે છે? તો પહેલું છે આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પાણીની જરૂરિયાત પૂરી કરે છે, જ્યાં પાણી એક ઉપપેદાશ છે, તો આ સાચું વિધાન છે. તે મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે, તો આ પણ સાચું છે. તે ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે,
તો ઉત્સર્ગ પદાર્થોના નિકાલ સાથે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરશે તો જ એ રણમાં ટકી શકશે. માટે આપેલ તમામ વિધાનો અહીંયા સાચા છે. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈએ. પ્રશ્ન છે, નીચે આપેલ જે માનવ વસ્તી માટે વય પિરામિડો આપેલા છે તે સંદર્ભે કેટલી બાબતો સાચી છે અને તે માટે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણે સાચી બાબતો જોવાની થશે. તો પહેલું જોઈએ, આ વય પિરામિડ માનવ વસ્તી માટે સંયુક્ત રીતે નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. તો આ વિધાન સાચું છે. આની અંદર નર અને માદા બંનેનો સમાવેશ થઈ જાય છે. બરાબર. બીજું આપણે જોઈએ કે વય પિરામિડની અંદર પાયાના ભાગે પૂર્વ પ્રજનન વય ધરાવતી વ્યક્તિઓ દર્શાવાય છે. તો અહીંયા જે નીચેના ભાગે આપણે જોઈએ તો પૂર્વ પ્રજનન ધરાવતી સંતતિઓ આવશે, પછી પ્રજનનક્ષમ સંતતિ અને પછી પશ્ચ પ્રજનનક્ષમ સંતતિ આવે છે એમ કહી શકાય. બરાબર. તો પહેલું અને બીજું બંને સાચા છે. ત્રીજું જોઈએ તો વય પિરામિડમાં એ વસ્તીમાં ઘટાડો, બી વસ્તીમાં વધારો અને સી વસ્તી સંતુલન સ્થિતિ દર્શાવે છે. તો આ એ પિરામિડ છે એ વધતી વસ્તી માટે છે, બી જે છે એ સ્થાયી વસ્તી માટે છે અને સી ઘટતી વસ્તી માટેનો છે. માટે આપણું જે ઓલું વિધાન છે એ ખોટું વિધાન છે એમ કહી શકાય. બરાબર. ચોથું જોઈએ, વય પિરામિડ એ માટે જન્મદર જે છે મૃત્યુદર કરતાં ઓછો હોય. બરાબર. તો એ પિરામિડ એ વિસ્તરતી વસ્તી માટે એટલે કે વસ્તી વધારામાં સૂચવે છે, જેની અંદર જન્મદર એ મૃત્યુદર કરતાં વધુ હોવું જોઈએ. આવી રીતે હોવું જોઈએ. માટે આ વિધાન અહીંયા ખોટું પડશે. બરાબર છે. બી માટે આપણે જન્મદર અને મૃત્યુદર એ જન્મદર એ મૃત્યુદર કરતાં વધુ છે એવું બતાવ્યું છે. પણ બી જે છે આકૃતિ આપણને સ્થાયી વસ્તી દર્શાવે છે જેમાં જન્મદર અને મૃત્યુદર સરખા હોય છે. બરાબર. અને સી માટે આપણને જન્મદર બરાબર મૃત્યુદર આપ્યું છે. તો અહીંયા જરા જન્મદર અહીંયા એ મૃત્યુદર કરતાં ઓછા હશે તો જે છે ઘટતી વસ્તી સૂચવે છે. બરાબર. માટે આ વિધાન જે છે ખોટું છે. પાંચમું આપણે જોઈએ ને તો પિરામિડનો આકાર ક્રમશઃ ત્રિકોણાકાર, ઘંટાકાર અને ઊંધા ઘડાકાર મળી આવે છે, જે વસ્તીની વૃદ્ધિની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. તો પહેલું તમે જુઓ ત્રિકોણાકાર દર્શાવે છે, પછી જે છે ઘંટાકાર અને પછી ઊંધા ઘડાકાર સ્થિતિ આપણને દર્શાવવાથી જોવા મળે છે. માટે સી વિકલ્પ એ સાચો થશે. પહેલું, ચોથું અને અહીંયા બી વિકલ્પ પહેલું, બીજું અને જે પાંચમું વિધાન છે એ સાચા વિધાનો અહીંયા થશે. બરાબર. પછીનો ક્વેશ્ચન આપણે લઈશું. નીચેનામાંથી સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ અભિગમ કયા છે તે નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો જે બીજ બેંક છે એ નવસ્થાન સંરક્ષણની અંદર આવશે. ક્રાયો પ્રિઝર્વેશન તકનીકી પણ નવસ્થાન સંરક્ષણની અંદર આવે છે. પછી હોટસ્પોટ્સ સ્વસ્થાન સંરક્ષણની અંદર સમાવિષ્ટ થશે. બરાબર. પછી જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે એ બધા જ સ્વસ્થાન સંરક્ષણમાં સમાવિષ્ટ થાય. વનસ્પતિ ઉદ્યાનો એ નવસ્થાનમાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એ સ્વસ્થાન સંરક્ષણની અંદર સમાવિષ્ટ થશે. જે અભયારણ્ય છે એ સ્વસ્થાન સંરક્ષણમાં આવે. પ્રાણી ઉદ્યાનો આપણે જોઈએ ને તો પ્રાણી ઉદ્યાનો જે છે એ નવસ્થાન સંરક્ષણમાં આવશે. વન્યજીવ સફારી જે ઉદ્યાનો છે એ પણ નવસ્થાન સંરક્ષણના ઉદાહરણ થશે અને પવિત્ર ઉપવનો સ્વસ્થાન સંરક્ષણમાં આવશે. માટે અહીંયા આપણો જે જવાબ છે એ સી થશે. બરાબર છે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ કે એમેઝોન જંગલો જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ કેટલા ટકા ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે અને આ બાબત કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય? તો લગભગ 25%. અને આ જે છે વ્યાપક ઉપયોગિતાવાદી અહીંયા 20% આવશે. 25% નહીં આવે, 20%. અને જે વ્યાપક ઉપયોગિતાવાદી બાબતની અંદર એનો સમાવેશ થશે. બરાબર છે. અને પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા વિધાન માટે દર્શાવેલ શબ્દ યોગ્ય રીતે જોડાયેલો નથી?
તો પહેલું છે જાતિઓ જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજે ક્યાંય ન જોવા મળે તેને આપણે સ્થાનિકતા કહીએ. તો આ વિધાન સાચું છે. અહીંયા આપણે શું કહેવાનું છે કે દર્શાવેલ શબ્દ યોગ્ય રીતે જોડાયેલો ન હોય એની વાત કરવાની છે. આ તો યોગ્ય રીતે જોડાયેલું છે. બીજું છે ખૂબ જ ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા વિસ્તારો એને આપણે પવિત્ર ઉપવનો કહેવાય. તો આ વિધાન અહીંયા ખોટું છે. આ જે છે એ હોટસ્પોટ્સ માટે વિધાનનું માટેનું વિધાન છે એમ કહી શકાય. બરાબર. માટે આ બી જે છે યોગ્ય રીતે જોડાયેલું નથી. બરાબર. બાકીનું આપણે જોઈએ તો આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો માટે આણ્વીય જનનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ, જેને આપણે જૈવ શોધખોળ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લું જે વિધાન છે -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અનિશ્ચિત સમય માટે જન્યુઓને સંગ્રહ કરવાની જે પદ્ધતિ છે એને આપણે ક્રાયો પ્રિઝર્વેશન કહીએ છીએ, જે પ્રવાહી નાઇટ્રોજનનો જેમાં ઉપયોગ થતો હોય છે. માટે અહીંયા બી વિધાન જે છે અસંગત રીતે જોડાયેલું છે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે જોડકા જોડવાના છે. પહેલું છે આલ્ફા થેલેસેમિયા. તો આલ્ફા થેલેસેમિયામાં શું આવશે? તો 16મા રંગસૂત્ર પરના HbA1 અને HbA2 દ્વારા એ નિયંત્રિત હોય છે. બરાબર. માટે અહીંયા છઠ્ઠો આવશે. ફિનાઇલ કીટોન્યુરિયા જે છે એની અંદર દૈહિક પ્રચ્છન્ન જનીનોની જન્મજાત ચયાપચય ખામી છે. માટે 5મો મુદ્દો આવશે. સિકલ સેલ એનિમિયાની અંદર વાત કરી તો બીટા ગ્લોબિનના જે સંકેતમાં છઠ્ઠા સ્થાને GAGની જગ્યાએ શું આવી જાય? GUG ગોઠવાઈ જાય છે. બરાબર. માટે આ ચોથો મુદ્દો અહીંયા આવશે. હિમોફિલિયાની વાત કરીશું તો લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનોની રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત ખામી છે હિમોફિલિયા. માટે અહીંયા ત્રીજો મુદ્દો આવશે. બીટા થેલેસેમિયાની વાત કરીશું તો 11મા રંગસૂત્રના HBV જનીન દ્વારા એ નિયંત્રિત હોય છે. બરાબર. અને રંગઅંધતા એ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોની આંખના શંકુકોષોની ખામી થશે. માટે 6, 5, 4, 3, 2 ને 1 આવી રીતે જવાબ અહીંયા આવશે, જે આપણો ડી જવાબ થશે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન લઈએ. છેલ્લો પ્રશ્ન. અહીં પણ જોડકા જોડવાના છે. પહેલું છે અસ્થિમજ્જા. તો અસ્થિમજ્જામાં અહીંયા જે જવાબ આવશે એ થશે લસિકા જે કણો છે સહિત બધા જ રુધિર કોષો સર્જતું મુખ્ય લસિકા અંગ એ અસ્થિમજ્જા થશે. માટે પહેલામાં 5 આવે છે. થાઇમસ જે ખંડમય અંગ છે જેનું કદ જન્મ સમયે મોટું અને ઉંમર વધવા સાથે એ ઘટતું જાય છે. બરાબર. માટે પહેલો વિકલ્પ અહીંયા 5 નંબર થશે. બરોળની વાત કરીશું તો જે ઇરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન છે કે જે રુધિરના ગાળણનું પણ કાર્ય અહીંયા કરતું હોય છે. બરાબર. પછી છે લસિકા ગાંઠ. તો લસિકામાં રહેલ સૂક્ષ્મજીવોને જકડે કે જેથી ત્યાં લિમ્ફોસાઇટ સક્રિય થાય અને પ્રતિચાર આપતા હોય છે. માટે ચોથો નંબર આવશે. પેયર્સની જે ખંડિકાઓ છે એ નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશીઓનો એવો વિસ્તાર છે જે એન્ટીજન સામે પ્રતિકાર ક્ષમતા આપતો હોય છે. માટે અહીંયા આપણો જવાબ બી આવશે. તો મિત્રો આજે આપણે ગુજકેટનું પ્રેક્ટિસ પેપર 1 જોયું. બરાબર. જે તમને નીટમાં પણ આ પ્રશ્નો ઉપયોગી થશે. બરાબર. જો તમે ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ક્લિક કરી અને બાજુમાં રહેલ બેલ બટનને દબાવજો. બરાબર. જેથી નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહેશે. આવજો મિત્રો.